હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? તો દોસ્તો, આજે તમને વાત કરવાની છે કે તમે પણ યુટ્યુબમાંથી લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. તો દોસ્તો, તમારે બીજું કંઈ કરવાનું નહીં, ખાલી મહેનત કરવાની છે. તો મહેનત કરશો તો પૈસા મળશે. લોકો મહેનત વગરના પણ યુટ્યુબમાં ઘણી બધી એવી ચેનલો છે જે કે મહેનત નથી કરતા છતાં પણ એ લોકો વ્યૂઝ આવે છે, સબસ્ક્રાઈબ પણ આવે છે, લાખો રૂપિયાની કમાણી કરી શકે છે. હું તમને એવા બે વ્યક્તિની વાત કરી શકું. બે વ્યક્તિની વાત કરવા માગું છું કે મેં જોયું છે યુટ્યુબમાંથી કે એક ભાઈ છે જે કોમેડીના વિડીયો બનાવે છે અને બીજા પણ ઘણા એવા વિડીયો બધા બનાવતા હશે, પણ એ એની મહિનાની ઇન્કમ 5 લાખ રૂપિયા બતાવી છે. એ ભાઈ એવું કહેવા માંગે હું મહિને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ આ કુલ મળીને 5 લાખ રૂપિયા ઇન્કમ કરી છે પર મંથ. તો દોસ્તો, તમે કેમ ના કરી શકો? આપણે કેમ ના કરી શકીએ? તો દોસ્તો, અમુક લોકો એવા ફાલતુ વિડીયો પણ તમે બીજા યુટ્યુબમાંથી એક યુટ્યુબર છે એ પણ એવો વિડીયો બનાવે છે, કન્ટેન્ટ બનાવે છે કે એ ભાઈ એવું કહે છે હું ફાલતુ વિડીયો બનાવું છું તો પણ મારે વ્યૂઝ આવે છે, હું સારી એવી કમાણી કરું છું. તો દોસ્તો, એ હું તમને સ્ક્રીનશોટ બતાવું છું બંનેના, તો તમે જોઈ શકો છો. તો દોસ્તો, તમે કેમ ના કરી શકો છો? તો હું કેમ ના કરી શકું? આપણે બધાએ કરવાનું છે. યુટ્યુબમાં સારી એવી કમાણી છે તો આપણે કેમ અત્યારેથી ચાલુ ના કરી શકીએ? તો આપણે બધાએ ચાલુ કરવાનું છે યુટ્યુબમાં સારી એવી કમાણીને. આપણે ગુજરાતીઓ બધા બહુ જ આગળ આવી ગયા છે અને ગુજરાતીઓ ખાસા બધા એવા છે કે જે યુટ્યુબમાં બ્લોગ્સ બનાવે છે, વિડીયો બનાવે છે. એવું જરૂર નથી કે બધા હિન્દીમાં જ લોકો બનાવે છે, ગુજરાતીમાં જ ઘણા બધા બનાવે છે કે આપણને સમજમાં બી આવે કે કઈ રીતે યુટ્યુબમાંથી આગળ આવી શકાય, કઈ રીતે યુટ્યુબમાં આપણે વિડીયો અપલોડ કરવા, શું કરવું, શું ના કરવું. ઘણા બધા એવા છે. જો તમને ખબર ના હોય તો મને કોમેન્ટમાં કહો, તો હું તમને એ લોકોના વિડીયો શું કહેવાય આપણે એમની ચેનલના નામ આપીશ અને તમે એમના વિડીયો જોજો. સારા થંબનેલ બનાવવાના, કઈ રીતે બનાવવાનું, શું કરવાનું, કેવી રીતે એ લોકો જે અમુક ફાલતુ વિડીયો બનાવે છે એમના પણ હું તમને કહીશ. એ લોકો કઈ રીતે કમાણી કરે છે, કેટલી કમાણી કરે એ બધું હું તમને જણાવીશ. પણ આપણે ખાલી એક જ વસ્તુ છે કે મહેનત કરવાની છે. આપણે યુટ્યુબની અંદર રોજે રોજ અપલોડ કરવાના છે વિડીયો, તો આપણે રૂપિયા કમાઈ શકીશું, આપણે લાખો રૂપિયાની કમાણી કરી શકીશું, બાકી કંઈ થશે નહીં. તો દોસ્તો, તમે પણ કંઈક કામ કરતા હોય, ધંધો કરતા હોય, ઘરનું કામ કરતા હોય, છોકરાનું કામ કરતા હોય કે જોબ કરતા હોય, કંઈ પણ નોકરી કરતા હોય, જે બી હોય, છતાં પણ એક સાઈડ બિઝનેસ એટલે કે સાઈડ ટાઈમ થોડોક કાઢીને જો વિડીયો બનાવતા હોય અને જો કમાણી કરવા માંગતા હોય સાઈડ બિઝનેસથી, તો બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે આપણી માટે. આ એક ભાગ છે આપણો કે આપણે આમાંથી કરી શકીએ. એક યુટ્યુબ એવું પ્લેટફોર્મ છે કે જેમાંથી આપણે પૈસા કમાઈ શકીએ અને સારું એવું અર્નિંગ પણ કરી શકીએ છીએ. આપણું નામ પણ થશે. જો તમારું નામ સાથે તમે યુટ્યુબમાં કરશો તો તમારું કંઈક નામ બનશે, બ્રાન્ડ બનશે અને સારી કમાણી પણ કરી શકો છો. તો દોસ્તો, ક્યારેય પણ નેગેટિવ વિચારવાનું નહીં અને યુટ્યુબમાં અપલોડ કરતા રહો વિડીયો. તમે બીજાને જોશો કે તમે સબસ્ક્રાઈબ કરશો તો તમને પણ મળશે. તમે એવું વિચારશો કે આપણે કોઈને સબસ્ક્રાઈબ કરવા જ નથી તો તમને કોણ કરશે? એટલે ખાસ વાત એ કે તમે જેનો પણ વિડીયો તમને ગમતો હોય, જોયો હોય, તમને મોટિવેશન મળતું હોય તો એને સબસ્ક્રાઈબ કરો, એને ફોલો કરો, એના વિડીયોને લાઇક કરો, કમેન્ટ્સ કરો, એમની સાથે મળો, તો જેથી કરીને તમને એ વિશે માહિતી મળી રહે, રોજે રોજ અપડેટ મળી રહે. અને અમુક ફાલતુ વિડીયો પણ જોવાના બંધ કરી દેજો અને યુટ્યુબમાં કમાણી કરવાનું ચાલુ કરો. તો દોસ્તો, તમે નવા છો તો આપણી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને હું તમને આગળના વિડીયોમાં જણાવીશ કે આપણે કઈ રીતે આગળ આવવું, કઈ રીતે યુટ્યુબમાંથી હજી પૈસા કમાવાના છે, યુટ્યુબમાં કેવા કેવા ફીચર્સ આવ્યા છે, યુટ્યુબે કેવી પોલિસી મૂકી છે. નેક્સ્ટ વિડીયોમાં જણાવીશું. થેન્ક યુ.